ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અથિત પ્રયાસોને કારણે તાલુકાના ખેડૂતોને મળશે સિંચાઈનું પાણી. દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે સિંચાઈનું ખાતમુહૂર્ત. વરમખેડા ખાન નદી કેનાલ પાસે સાંસદ જસવંતસિંહ ભાભોર અને દાહોદ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે વરમખેડા ખાન નદી કેનાલ પાસે 9.18 કરોડના ખર્ચે નવીન સિંચાઈનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે સિંચાઈનું પાણી ચાલુ થતાં આજુબાજુના 1200 હેક્ટર ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળશે. ગરબાડા તાલુકામાં રોજગારી ન હોવાને કારણે લોકોને મંજૂરી માટે વિસ્થાપન કરવાનો વારો આવતો હોય છે અને ખેડૂતો માત્ર એક જ ફસલ ઉપર પોતાની ગુજરાન ચલાવતા હોય છે. તેમને પાણી ન મળવાને કારણે તેઓ ઉનાળો અને શિયાળામાં મજૂરી કામ માટે બહાર ગામ જતા હોય છે ને આને ખેતી ઉપર વધારે ધ્યાન આપી શકતા નથી. ત્યારે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અથિત પ્રયત્નોને કારણે વરમખેડા ખાન નદી કેનાલ પાસે સિંચાઈની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિંચાઈ ચાલુ થતાં આજુબાજુ વિસ્તારના વરમખેડા, મોટી ખરજ, વિજાગઢ, નગરાળા અને નાની ખરજને સિંચાઈનું પાણી ભરપૂર મળશે, જેના કારણે ખેડૂતો ત્રણેય સિઝનમાં ખેતી કરી અને મબલખ પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં રોજગારી ન હોવાને કારણે લોકોને મંજૂરી માટે બહાર ગામ જવું પડતું હોય છે, જેનો મુખ્ય હેતુ સિંચાઈ તેમજ રોજગારી ન હોવાને કારણે વિસ્થાપન કરવાનો વારો આવતો હોય છે. બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો, બ્યુરો ચીફ.